શું તમારું બાળક પણ રાત્રે સૂતી વખતે કચકચ અવાજ કરીને દાંત પીસે છે? સવારે ઉઠો ત્યારે તકિયા પર લાડ પડી હોય કે જડબું દુખવાની ફરિયાદ કરે છે? મોડર્ન સાયન્સમાં આને બ્રુક્સિઝમ કહેવાય છે, પરંતુ આયુર્વેદમાં આનું મૂળ કારણ કંઈ અલગ જ બતાવ્યું છે. પહેલું, પેટમાં કૃમિ. જ્યારે આંતરડામાં કૃમિનો ઉપદ્રવ વધે છે ત્યારે ઊંઘમાં દાંત પીસવાની આદત પડે છે. અને બીજું, વાત દોષ કે માનસિક તણાવ. બાળકોમાં જ્યારે ભણતરને કારણે અથવા બીજા કોઈ કારણોસર સ્ટ્રેસ વધે, વાયુ વધે ત્યારે પણ આવું બને છે. આ તકલીફને દૂર કરવા માટેના 3 ઉપાયો જણાવું છું. પહેલું, પાદભ્યંગ. રાત્રે સૂતી વખતે બાળકના પગના તળિયામાં શુદ્ધ ગાયનું ઘી લગાવી કાંસાની વાડકી વડે મસાજ કરો. આનાથી ઊંડો તણાવ દૂર થાય છે અને વાત દોષ શાંત થાય છે. બીજું, ગંડૂસ. રાત્રે સૂતી વખતે 1-2 ચમચી નવશેકું તલનું તેલ અથવા તો કોપરેલ મોઢામાં રાખો, કોગળો કરો, થૂકી દો. આનાથી જડબું, આસપાસના સ્નાયુઓ શાંત થશે. અને ત્રીજું, કૃમિ ચિકિત્સા. જો બાળકને વારંવાર કરમ્ય થતા હોય તો જાતે દવાઓ આપવાના બદલે યોગ્ય આયુર્વેદિક કૃમિઘ્ન ઔષધિઓ માટે નિષ્ણાંત વૈદ્યની સલાહ લો. વધુ માહિતી માટે ફોલો કરીને કમેન્ટ કરો KID.